ગુજરાત કક્ષાએ જેનું નામ છે એવી જુનાગઢ પોલીસે 2 દિવસ પહેલાં રાત્રિના સમયે કુલ 3 જગ્યાએ ચોરી થઈ હતી. તે ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. મંદિર દુકાનમાં રાત્રિના સમયે ચોરી કરનાર જોશીપરામાં રહેતા 3 આરોપી હિતેશ ગોરડ, શ્યામ ઓભડિયા અને પ્રકાશ ભૂતિયાને ક્રાઇમ બ્રાન્ચે સાંતેશ્વર રોડ પરથી ઝડપી લીધા હતા. જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 આરોપીને પકડી 55,000 જેવા મોબાઈલ ફોન, 40,000 રૂપિયા મોટરસાઇકલ તથા રૂપિયા 30,000 મળી કુલ 1,25,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 29/3/2024ના રોજ રાત્રિના સમયે જૂનાગઢ સિટી વિસ્તારમાં એક જ રાત્રિના રોજ એ ડિવિઝન વિસ્તારમાં આવેલા માગનાથ બજારના આ ઉપરાંત બસ સ્ટેશન પાસે આવેલા પાનની દુકાન અને અન્ય ખલીલપુર રોડ પર આવેલા શુભેશ્વર મહાદેવના મંદિરમાં ચોરી થયેલી. આ બાબતે એ ડિવિઝન, બી ડિવિઝન તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમની અલગ અલગ ટીમો છે કાર્યરત હોય. આ ઉપરાંત નેત્રમના કેમેરા અને અન્ય ટેકનિકલ સોર્સના આધારે LCB PI શ્રી તેમની ટીમ આ જે એક સાથે આ બનાવ બનેલા હોય તેની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક છે 5 કરતાં પણ વધારે ટીમો બનાવી અને શહેરના અલગ અલગ વિસ્તારના CCTV કેમેરા અને રૂટ ટ્રેક કર્યા. ત્યારબાદ CDR અને સર્વેલન્સના આધારે આ જે શકદાર ઇસમો છે તેની બાતમી મળેલી કે આ સાંતેશ્વર રોડ ઉપર છે આ પ્રકારના વર્ણન ધરાવતા ઇસમો અને બાઇક હોવાની હકીકત મળતા LCBની ટીમ દ્વારા છે તેમની અંગઝડતી કરી અને તપાસ કરતાં તેમની પાસેથી રોકડ રકમ મળી આવેલી. કુલ 1,25,000 કરતાં વધારે પણ ની રકમનો મુદ્દામાલ રિકવર કરેલો છે. આમાં એક જ રાતમાં જે ચોરીના બનાવો બનેલા તેને 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છે એ આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે અને તમામ મુદ્દામાલ છે રિકવર કરવામાં આવેલો છે. સાહેબ, આ શખ્સો ક્યાંના છે? અગાઉ કોઈ ચોરીમાં સંડવાયેલા છે અને મોડેસ ઓપરેન્ડી શું છે? એક જ રાતમાં આરોપી નંબર હિતેશ અશોકભાઈ ગોરડ, જે જોશીપરા શાક માર્કેટ જુનાગઢનો. અન્ય આરોપી છે શ્યામ જસાભાઈ ઉભડિયા, જે શાંતેશ્વર વિસ્તારનો. અને ત્રીજો આરોપી છે પ્રકાશ સવજીભાઈ ભૂતિયા, જે પણ શાંતેશ્વર વિસ્તારનો. એટલે આ લોકો મૂળ જુનાગઢના અને બી ડિવિઝન વિસ્તારમાં રહેતા હોય, વિસ્તારના રસ્તાઓ અને પરિસ્થિતિથી વાકેફ હોય. અને ખાસ કરીને આ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ અલગ અલગ હિતેશ ગોરડ છે તેના વિરુદ્ધ 4 ગુનાઓ દાખલ થયેલા છે અને તમામ છે ઘરફોડ ચોરીના છે. આ આરોપીઓની એમો દિવસના સમયે બાઇક લઈ અને મંદિર અને મકાનની રેકી કરવાની, ત્યારબાદ રાત્રિના સમયે જે ટાર્ગેટ કરેલી જગ્યા છે ત્યાં એક વ્યક્તિ છે બહાર ધ્યાન રાખે છે અને અન્ય 2 ઇસમો છે તે ચોરી કરી અને મુદ્દામાલ લઈને નાસી જવાની પ્રવૃત્તિ કરતા હોય તેવી તેની એમો ધ્યાનમાં આવેલી છે. LCB દ્વારા છે 41 વંડી કરી CRPC 102 મુજબ મુદ્દામાલ રિકવર કરેલો છે અને આગળ જે એ ડિવિઝન અને બી ડિવિઝનમાં ગુના દાખલ થયેલા છે તેના તરફ આરોપીઓને હેન્ડઓવર કરવામાં આવશે. ચોરી કરવાનો મકસદ કંઈ જાણવા મળ્યું છે? આરોપીઓ નાની ઉંમરના હોય એટલે પોતાના મોજ શોખ માટે ખાસ કરીને શોર્ટકટથી કઈ રીતે પૈસા બનાવી શકાય અને પોતે મોબાઈલ, બાઇક વગેરેના શોખીન હોય તો મોજ શોખ માટે છે આ પ્રકારની ચોરી કરતા હોય તેવું હાલ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે. CCTV કેમેરા પણ ખૂબ મદદરૂપ થયેલા છે. નેત્રમના અને અન્ય જે લોકલ CCTV કેમેરા છે તેની મદદથી છે આરોપી સુધી જે ટીમ ઝડપથી પહોંચી છે.